નમસ્કાર મિત્રો, શું તમારા હાથ અને પગ વારંવાર સુન્ન થઈ જાય છે કે પછી નસોમાં દર્દ, બળતરા કે ઝણઝણાટી અનુભવાય છે? જો હા, તો આ સમસ્યા નસોમાં બ્લોકેજ કે બ્લડ સર્ક્યુલેશન ધીમું થવાને કારણે હોઈ શકે છે, જેને જરા પણ અવગણવું ન જોઈએ. આના કાયમી ઇલાજ માટે આજે હું તમને એક રામબાણ ઘરેલું ઉપાય બતાવીશ. સૌથી પહેલાં એક સ્ટીલના વાસણમાં 1 ગ્લાસ પાણી ઉકાળો. તેમાં 2 ચપટી તજ એટલે કે સિનેમનનો પાવડર, 1 કૂટેલી મોટી એલચી અને 2-3 લવિંગ નાખીને તેને ધીમા તાપે 2 મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી પાણી થોડું નવશેકું થાય એટલે ગાળી લો. જો ડાયાબિટીસ ન હોય તો આમાં નાનકડો ગોળનો ટુકડો પણ ઉમેરી શકો છો. આ પાણી તમારે રાત્રે જમ્યાના અડધા કલાક પછી પીવાનું છે. અને ખાસ યાદ રાખજો, આ પાણી પીધાના 15 મિનિટ પછી 1 ચમચી વરિયાળી ચાવીને ખાવી. આ પ્રયોગ સતત 15 દિવસ સુધી નિયમિત કરવાથી નસોનું બ્લોકેજ દૂર થશે, લોહીનું પરિભ્રમણ સુધરશે, હૃદય સ્વસ્થ રહેશે અને શરીરમાં તાકાત આવશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, જરૂરિયાતમંદ મિત્રો સાથે શેર કરો અને આવી જ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.